અડદની દાળ બનાવી છે તો કેટલા જણા માટે કેટલી દાળ લેવી, દાળ ફીકી ના લાગે તેના માટે શું કરવું, બાફતી વખતે પાણી બહુ જ બહાર આવે છે, ઉકાળતી વખતે દાળ કેટલી ઉકાળવી, આ બધા જ પ્રશ્નના જવાબ 5 ટિપ્સ સાથે વિડીયોમાં બતાવ્યા છે, જેનાથી અડદની દાળ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે અને અઠવાડિયામાં એક વાર તો હવે ઘરે બનશે જ. વિડીયો તો તમને ગમશે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. ટીપ નંબર 1, સૌથી પહેલા સવાલ જ એ આવશે કે કેટલા જણની દાળ બનાવી છે તો કેટલી દાળ લેવાની. તો અત્યારે હું તમને એક સરળ માપ કહું. આપણે એક જણ માટે જ્યારે દાળ બનાવી તો 1 મુઠ્ઠી લેવાની. અત્યારે આપણે 3 જણા માટે બનાવીએ છીએ તો હું 3 મુઠ્ઠી દાળ લઉં છું. અને મેઝરિંગ કપ થી જોઈએ તો અડધો કપનું માપ છે. દાળ અત્યારે આપણી અડધો કપ છે. દાળને આપણે એક બાઉલમાં લઈએ અને 3 થી 4 વખત પાણીથી ધોઈ લઈએ, જેથી કોઈ પણ કચરો હોય તો તે નીકળી જાય. અને આવું સફેદ પાણી આવે ને ત્યાં સુધી દાળ ધોવાની, કેમ કે આવું પાણી આપણે નથી રાખવાનું. બહુ વધારે પ્રમાણમાં સ્ટાર્ચ જેવું હશે ને તો દાળ બહુ જ ચીકાશ પડતી બનશે. તમે આ પ્રોસીજર ડાયરેક્ટ કુકરમાં પણ કરી શકો છો. અત્યારે મારે તમને બતાવવાનું છે એટલે હું આ રીતે અલગ વાસણમાં ધોઉં છું, કેમ કે વાસણ ઓછા બગડે ફ્રેન્ડ્સ, એ જોવું પણ જરૂરી છે. દાળને કુકરમાં લઈએ. ટીપ નંબર 2, જો દાળમાં પાણી વધારે હશે ને તો કુકરની વિસલ થશે ત્યારે ઉભરાઈને પાણી બહાર આવી જશે અને કુકર ને ગેસ ને બધું ગંદુ થશે. અને જો પાણી બહુ ઓછું હશે તો દાળ નીચે ચોટી અને બેસી જશે અને બળી જશે. તો પાણીનું માપ પરફેક્ટ રાખવું જરૂરી છે. અત્યારે આપણે અડધો કપ દાળ લીધી છે, તેનું ડબલ પાણી નાખવાનું. તમે જે વાટકી દાળ લો તેનું ડબલ પાણી નાખવાનું. હવે દાળ જ્યારે બાફીએ ને ત્યારે જો અંદર મીઠું ના નાખીએ ને તો દાળ અંદરથી બહુ ફીકી રહે. તો અત્યારે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. જો તમે દાળ બાફતી વખતે હળદર એડ નહીં કરો ને તો દાળ વ્હાઈટ રહેશે, અને જ્યારે વઘારશો ને ત્યારે પણ એ વ્હાઈટ ને વ્હાઈટ જ દાળ રહેશે. તો તેને થોડો સારો કલર આપવા અત્યારે 1 પિંચ જેટલી હળદર એડ કરીએ છીએ. ટીપ નંબર 3, જ્યારે આપણે દાળ કે કોઈ પણ કઠોળ બાફીએ ને ત્યારે તેમાંથી પાણી ઉભરાય છે વિસલ થાય ત્યારે અને બહાર આવે છે. તે ના થાય ને તેની માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. આ તેલ એડ કરવાથી બિલકુલ પાણી બહાર નહીં આવે. ફ્રેન્ડ્સ, ઘણા બધાને તો એવા ઇન્સિડન્ટ બને છે કે જ્યારે આ કોઈ પણ ફોતરાવાળું કઠોળ કે દાળ બાફીએ ને ત્યારે આમાં ભરાઈ જાય, પછી કુકર ફાટે પણ છે. તો તે ના થાય તેની માટે આવી રીતે હંમેશા તેલ નાખીને કઠોળ અથવા દાળ બાફવી. મીડિયમ ગેસની ફ્લેમ રાખીએ છીએ. ઢાંકણામાં રીંગ લગાડી ઢાંકણું બંધ કરી અને 3 થી 4 વિસલ થવા દઈએ. હવે એક ફ્રેન્ડ્સ તમને બહુ કામની વાત કહું. જ્યારે આપણી પાસે એક કંપનીના 2 થી 3 કુકર છે તો આપણને ખબર કેવી રીતે પડશે કે કયા કુકરમાં કઈ રીંગ અને કઈ વિસલ જશે? તો જ્યારે રીંગ હોય ને તે તો તમે ઢાંકણામાં નાખશો ને તો નાની હશે તો જગ્યા રહેશે, અને મોટી હશે તો બહાર આવશે, તો ખ્યાલ આવી જશે. પણ વિસલમાં કેવી રીતે ખ્યાલ આવશે? તમારે વિસલમાં અને આ જે હેન્ડલ છે કુકરનું ત્યાં એક નેલ પેન્ટનું ડોટ મારી દેવાનું સરખા કલરનું, જેથી તમે સવારે ઉતાવળમાં હોય ને તોય તમને ખ્યાલ આવે કે રેડ કલરનું ડોટ છે તો રેડ કલરની વિસલ જશે. બહુ નાની વાત છે ફ્રેન્ડ્સ, પણ બહુ કામની વાત છે. અને જે નવા કે બિગિનર્સ રસોઈ કરે છે એની માટે તો આ બેસ્ટ છે. આવી રીતે કોઈ પણ પતલું કપડું હોય ને તેને ભીનું કરી લેવાનું અને વિસલની ફરતે આવી રીતે ગોઠવી દેવાનું. આવી રીતે દબાવીને ગોઠવી દેશો ને એટલે પાણી ક્યારેય બહાર નહીં આવે. તમે જો બિલકુલ બહાર પાણી ક્યાંયથી આવ્યું નથી ફ્રેન્ડ્સ, આ બહુ જ કામનું છે. હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે લસણીયો મસાલો બનાવીએ. અત્યારે મેં 4 કળી લસણ લીધું છે. તમને વધારે ભાવતું હોય તો તમે વધારે લઈ શકો છો. જે ડુંગળી લસણ નથી ખાતા તેને આ સ્કીપ કરવાનું છે. તે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી શકે છે, તો પણ દાળ ટેસ્ટમાં બેસ્ટ જ બનશે. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. 1 પિંચ જેટલું મીઠું એડ કરીએ અને 1/4 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. અને આ મસાલાને આવી રીતે ફ્રેશ ટોચીને નાખશો ને તો બહુ સારી ફ્લેવર આવશે. અને જો ટાઈમ નથી, સવારે વહેલું કરવાનું હોય છે ટિફિન, તો આવી રીતે કોરો લસણીયો મસાલો 1-2 ચમચી તેલ નાખીને બનાવીને મૂકશો ને તો 10 દિવસ સુધી ફ્રીજમાં ટકશે. જુઓ ફ્રેન્ડ્સ, બિલકુલ સાઈડમાંથી ગંદુ નથી થયું. દાળમાં પાણી પણ એકદમ પરફેક્ટ હતું, બિલકુલ નીચે ચોટી નથી. અને દાળને આવી રીતે હલાવી અને પછી હાથેથી આપણે ચેક કરવાની.
આવી રીતે પૂરી ક્રશ થઈ જાય છે, અંદર બિલકુલ દાણો નથી દબાતો, તો અત્યારે પરફેક્ટ છે. જો આ ટાઈમે તમને એવું લાગે કે દાળની અંદર થોડો દાણો દબાય છે, તો હજી અડધો કપ જેટલું પાણી નાખીને એક વિસલ કરી શકો છો, કેમ કે દાળ આખી રહેશે ને તો ખાવામાં નહીં ભાવે. હવે આવે છે ટીપ નંબર 4. ઘણા બધા ઘરમાં અડદની દાળ દહીં અને છાશ સાથે બને છે. તો અડદની દાળ અને દહીં છાશ છે ને તે વિરુદ્ધ આહાર છે. તે ક્યારેય ના ખાવું જોઈએ, કેમ કે ફ્રેન્ડ્સ તેનાથી ઇન્ડાઇજેશન થાય છે અને તે ટોક્સિન્સ ક્રિએટ કરે છે, તો શરીર માટે બિલકુલ સારું નથી. તો અડદની દાળમાં આપણે ક્યારેય દહીંનો ઉપયોગ નહીં કરીએ, અને જ્યારે દહીં વડા બનાવીએ છીએ ત્યારે મગની દાળના બનાવશું, જેથી મગની દાળ અને દહીં તમે સાથે ખાઈ શકો છો. દાળનો વઘાર કરવા એક જાડા તળિયાવાળું વાસણ લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ. એક ચમચી રાઈ એડ કરીએ. રાઈ થોડી ફૂટે પછી અડધી ચમચી જીરું એડ કરીએ. 2 પિંચ હિંગ એડ કરીએ. 2 સૂકા લાલ મરચાં એડ કરીએ. 8-10 લીમડાના પાન એડ કરીએ. 1 ઇંચ આદુનો ટુકડો છીણીને નાખીએ. અડધી ચમચી સમારેલું મરચું એડ કરીએ. બનાવેલી લસણની પેસ્ટ એડ કરીએ અને બળી ના જાય તેની માટે 3-4 ચમચી પાણી એડ કરીએ. આવી રીતે એડ કરશું ને તો લસણની કચાશ દૂર થશે, કેમ કે પાણીમાં તે સતરાશે, પાણીને તેલમાં. હવે લસણ સરસ સતળાઈ ગયું છે. અડધો કપ જેટલા ટમેટા એડ કરીએ. ટમેટા જલ્દીથી સોફ્ટ થાય તેની માટે 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. ટમેટાને સોફ્ટ થવા દઈએ. હવે ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે, આપણે દાળ એડ કરીએ. હવે આવે છે ટીપ નંબર 5. આપણે દાળની કન્સિસ્ટન્સી સેટ કરવા શું કરીએ કે પાણી ડાયરેક્ટ આપણે જે આરોનું કે માટલાનું હોય તે નાખી દઈએ, તો દાળમાં મસાલા પાણીમાં જશે અને ફિકાસ આવી જશે. તો અત્યારે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ. 1 ગ્લાસ મેં ગરમ પાણી લીધું છે. તેમાંથી પહેલા અડધું એડ કરીએ છીએ. આપણે 1 ગ્લાસ પાણી એડ કર્યું, પણ હજુ દાળ જાડી છે, હજુ દાળને ઉકાળવાની છે, અને પડી રહેશે ને તેમ ઠંડી થશે અને વધારે ઘાટી થશે. તો હું બીજું 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરું છું. તમારા ઘરે કેવી કન્સિસ્ટન્સીમાં દાળ ખવાય છે તેવી તમારે રાખવાની, કેમ કે આના હજી આપણે 5-7 મિનિટ ઉકાળશું. અત્યારે એકદમ મસ્ત કલર આવી ગયો છે દાળનો. આ ટાઈમે તમારે મીઠું ચાખી લેવાનું. તમને તમારા ટેસ્ટે ઓછું લાગે તો તમે અત્યારે પ્લસ કરી શકો છો. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. દાળને હવે ખુલ્લી જ આપણે 5 થી 7 મિનિટ ઉકળવા દેવાની છે, જેથી બધા મસાલા સરસ ભળી જાય અને સરસ સ્વાદ આવે. દાળ સરસ ઉકળી ગઈ છે. જમવા બેસતા સુધી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ જશે. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. ઉપરથી કોથમીર એડ કરીએ. આપણી એકદમ ટેસ્ટી દાળ બનીને રેડી છે.